આશ્રમમાં તમે આવ્યા હો એને 13 વર્ષ હા 13 વર્ષ થયા બરોબર ને એનામાં બધા કામ તમે કર્યા હા બધા મંદિર સફાઈ સંતોના કાપડ ધોયા રામ મંદિર ચિકાર કામ કર્યું માં હવે ઉંમરના કારણે તમારું ઓપરેશન થયું બરોબર હવે તમારાથી ભારી કામ અહીંયા થાય નહીં વાસણ ઉટકવાનું કરવાનું નહીં એટલે કદાચ દીપે એમ કીધું હશે કે હા હમણાં તમને આરામની જરૂર છે હા હમણાં પાછું વળી ભારે કામ કરો તો આંખમાં કેવરાવે બરોબર ને તો કોઈનાથી કાંઈ ભૂલચૂક થઈ ગયો હોય તો અમને વડીલ તરીકે માફ કરજો ત્યાં ગુરુવરોના ચરણોમાં તમે 13 વર્ષ સેવા કરી એક ધારી તન મન અને ધનથી એક ધારી સેવા કરી ને આ મંદિરમાં ઘણી વખત પટા ફેરવ્યા એટલે આમાં શું ખબર ગુરુ સોરી નવીનભાઈ તો આ સાંભળો અહીંયા રૂપિયા પડ્યા તો હું નાખું તો મને એમ થયું કે બીજા કે કેમેરામાં દેખાય તો હું આમ કરીને લાગુ ના બરોબર ફરિયાદ નથી કાંઈ એક જણી 1000 રૂપિયા મને દીધા સમજ્યા ઈ કે તમે બધી પેટીમાં નાખો તો મેં કીધું તમે હાલો એ કે તમારા મને વિશ્વાસ છે ને એને બધા હું નાણ સમજાતા હતા અમારા સગાના હતા ના બહુ સરસ સેવા કરી સંતોની ખૂબ સેવા કરીએ આશ્રમની ખૂબ સેવા કરીએ બરોબર ને કદીક તકલીફના સમયમાં આશ્રમને જરાક જાણ કરજો બરોબર આશ્રમ તમારા પડખે ઊભો હશે આ ઓપરેશન થયું હોય એટલે અમને મન ન થાય તમારાથી ભારી કામ કરાવવાનું તો હા જે તમે કહો ને તો 7 જણા મને કીધું કે બેન તમારી કિસ્મત કે દેખાશે કે ન દેખાય તમારા અંગૂઠો સહી લીધું ઓના કરી લીધું તો 7 જણાને એક જ વાત કે દેખાશે નહીં તો અમારે નથી તો મને આ દેખાઈ ગયું એકદમ આપણે એક વાત કરીએ કે અહીંયાથી લાઇન્સમાં તેડી ગયા હતા પહેલા બરોબર આપણા જતીનભાઈ ને રોહિત મહારાજ તમને ભેગા ગાડીમાં તેડી ગયા લાયન્સના ડોક્ટરોએ બીજા ડોક્ટરોએ બધાએ ના પાડી કે માં હવે એક આંખ તમારી સુકાઈ ગઈ એક આંખમાં નજર તમારી નહીં થાય બરોબર ને પછી તમે જનરલમાં ઓપરેશન કરાવ્યું ને આજ તમારી નજરે થઈ ગઈ ને મહિનોમાં થઈ ગયો ઓપરેશન પણ જે હિસાબે ડોક્ટરે કીધું હોય એ હિસાબે ચામત રાખવાની જરૂર છે અત્યારે બીનું ન પડે માય તડકો ના આવે ટીપા દીધા વખત મેં ટીપા દે જે ગોરી દે ટીપા દે ગોરી દે 3000 કાઢો આ સમાધિવાળાની કૃપા છે તમે સંતોની સેવા કરીએ એની કૃપા ને મોટા ડોક્ટરોએ ના કહી દીધી કે બા તમારી નજર નહીં થાય એ અમદાવાદ વાળા તમારા તો એ બધી બેન કેવાય બેન તમે કાંઈ બી થાય તો અમને ફોન કરે મારા કાંઈ ફોન નથી મારી છોકરી મારી હાજરી મારી ને છોકરો મારો હાજર છોકરો મારે ભેગો હતો પણ બીજા નહીં તો છોકરો હું નથી કરતો છોકરો તો મારા હાજર જ છે સમજે ના કરે આ તો દુનિયાએ અત્યારે વાતો કરે એમ બાપો જે વાતો કરી કરે ચૂક થઈ ગયો તો વડીલ તરીકે અમને માફ કરજો એ આ આશ્રમની પ્રસાદી બોલો રામજી મહારાજ